ખેડૂતો માટે આનંદના સમાચાર। ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાની ઘાત ટળી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ રહેશે। ગુજરાતના દરિયાકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। ભયાનક શક્તિ વાવાઝોડું મહાતોફાન બનીને ગુજરાતમાં ત્રાટકવાનું હતું તે હવે ગુજરાતમાં નહીં ત્રાટકે। હવામાન વિભાગને ખેડૂતોને હૈયે ટાઢક થાય તેવી આગાહી કરતા કહ્યું કે શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે। ગુજરાતમાં શક્તિની અસર નહીં થાય। શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે અને વાવાઝોડું ધીમે ધીમે શાંત પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાથી 950 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર વાવાઝોડું શક્તિ દૂર છે। આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેની અસરે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે। अन्य समाचारों पर હવે નજર કરીએ। મગરો વચ્ચે 2 બાળક પાદરાની ઢાઢર નદીમાં તણાયા। પતિ પત્નીને બચાવાયા, 2 ભાઈ ગુમ। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે મગરોથી ભરપૂર ઢાઢર નદીમાં 4 લોકો તણાતા આખું ગામ દોડતું થઈ ગયું। કરજણના વિરજયથી કોટના ગામને જોડતા કોઝવે પરથી કોટના ગામના રહેવાસી પતિ પત્ની 2 બાળકો સાથે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા। પરિવાર સાસરિયામાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે પાણીનું ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં વધતા બાઇકમાં સવાર પરિવાર નદીમાં તણાયો હતો। ઢાઢર વિશ્વામિત્રી નદીમાં વહી જતા 2 બાળકો સહિત દંપતી મગરોની નદીમાં તણાતા હાહાકાર મચી ગયો। આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો અને આસપાસના લોકો દોડી આવ્યા। સ્થાનિક તરવૈયાઓ બાદ તંત્રએ પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું, જેમાં મગરો વચ્ચે જિંદગીનો જંગ લડતા દંપતીને બચાવી લેવામાં આવ્યું। તણાયેલા હિતેશભાઈ ભટિયાર અને વૈશાલીબેનને બહાર કાઢીને વડુ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યારે તેમના સંતાનોને હજુ સુધી કોઈ વત્તો પત્તો નથી। ભારે પાણીનો પ્રવાહ અને નદીમાં મગર હોવાથી રેસ્ક્યુ ઓપરેશન અડચણ આવી રહી છે। આખી રાત બાદ આખો દિવસ SDRFની ટીમે 2 બોટ JCBની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કર્યું। આ ઉપરાંત કરજણ ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી। સાથે જ ઘટનાની ગંભીરતાને જોતા વડુ પોલીસ અને નાયબ મામલતદાર પણ ઘટના સ્થળે હાજર હતા। પૂરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતોને સહાય ચૂકવાશે। પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। ચોમાસાએ જતા જતા અનેક વિસ્તારમાં તબાહી મચાવી છે। ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢ જિલ્લામાં પૂરના કારણે ખેડૂતોનો પાક તબાહ થઈ ગયો છે। ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરીને સહાય ચૂકવાશે। નુકસાન અને સહાય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખાતરી આપી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં બહુ ઝડપથી સર્વે થશે, બાદમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં સહાય પણ ચૂકવાશે। બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જિલ્લામાં સહાય ચૂકવાશે। એ આખી વહીવટી પ્રક્રિયા છે ને, એ વહીવટી પ્રક્રિયા પૂરી થતાં એ ઇમ્પ્લિમેન્ટ થશે। આજ સુધીમાં દરેકે દરેક આફતની અંદર દરેક વાત પૂરી પણ થઈ છે અને સહાયો અપાઈ પણ છે। ગોંડલ યાર્ડમાં સિઝનની સૌથી વધુ 85,000 ગુણી મગફળીની આવક। નવી મગફળીની સિઝન શરૂ થતાં ગોંડલ યાર્ડ મગફળીથી ઉભરાયું હતું। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા થયા હતા, જ્યાં સિઝનની સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ છે। એક જ દિવસમાં યાર્ડમાં અંદાજે 80 થી 85,000 ગુણી મગફળીની આવક થતાં યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી, જેના કારણે યાર્ડ બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। આજની હરાજીમાં મગફળીના 20 કિલોના ભાવ 800 થી 1100 સુધી બોલાયા હતા। તો રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવ્યા હતા। હાલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે। યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ખેડૂતે મગફળી લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ન આવવા માટે સૂચના અપાઈ છે। મગફળીનો નિકાલ થયા બાદ નવી આવક શરૂ થશે। ઊંઝા યાર્ડમાં ઇસબગુલના વેપારીઓ હડતાલ પર ઉતર્યા। દેશભરમાં ઇસબગુલના વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે, ત્યારે ગુજરાતમાં પણ ઊંઝાના ઇસબગુલના વેપારીઓએ આજથી ખરીદી બંધ કરી દીધી છે। 5% GST રદ કરવાની માંગ સાથે આ હડતાળ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે 2017માં GST લાગુ થયો તે પહેલા ઇસબગુલ પર કોઈ વેટ લાગતો ન હતો, જો કે GST લાગુ થયા બાદ તેમને ટેક્સ ભરવો પડે છે। તેથી ઊંઝા માર્કેટ યાર્ડ સહિતના બજારોમાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। હડતાળના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરીદી સંપૂર્ણ બંધ હોવાના કારણે ખેડૂતોના ઇસબગુલની ખરીદી અટકી છે। વેપારીઓની GST વિરોધમાં હડતાળથી ખેડૂતો મુશ્કેલીમાં છે, જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં સવારે કેટલાક ખેડૂતો પોતાનો ઇસબગુલનો તૈયાર માલ લઈને પહોંચ્યા હતા, પરંતુ ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાના કારણે ખેડૂતોનો માલ કોઈ ખરીદનાર મળ્યો ન હતો, જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો વેપારીઓની આ હડતાળના કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી છે અને ખેડૂતોની ચિંતા વધી છે। બોટાદના કપાસના ખેડૂતો સાથે લૂંટ કરાતા મળી બેઠક।
આપણે એટલી બધી હવા હોય તો ને એટલી બધી છે ને બરોબર 1300 કે 1400 રૂપિયાની જરૂર છે હવે કરદો કોઈ ઠોકાર છે કરદો આમનામ કરશો ને તો અરે ભરી દો પાછું. બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા કડદોખરી ખેડૂતો સાથે લૂંટ કરાતી હોવાની બાબતનો વિડીયો વાયરલ થયો, જેને લઈને એપીએમસીમાં તંત્ર સક્રિય બન્યું હતું. માર્કેટિંગ યાર્ડમાં બેઠક યોજાઈ હતી. ઘટના બાદ એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયાએ તાત્કાલિક બેઠક બોલાવી. એક વેપારીએ ખેડૂતને 1380ના ભાવનો કપાસ ખરીદ્યો અને મિલે જઈને કપાસમાં ભેજ હોવાનું જણાવી 80 રૂપિયા કાપીને ભાવ કાપવાનું કહેતા વેપારી અને ખેડૂતની બોલાચાલી થઈ, જેને લઈને એપીએમસીના ચેરમેને વેપારીઓ કમિશન એજન્ટની બોટાદ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી. એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયાએ વેપારીઓ કમિશન એજન્ટને આ પ્રકારની કોઈ પણ કામગીરી ન કરવા કડક સૂચનાઓ આપી. દરેક વેપારીઓ માર્કેટિંગ યાર્ડમાં હરાજી સમયે જ માલ જોઈ ચકાસીને ખરીદી કરવા કડક સૂચના આપી. હરાજી બાદ કોઈ પણ બહાને ભાવ કાપ મૂકવો માન્ય રહેશે નહીં. ભરૂચની દૂધધારા ડેરીના ચેરમેન બન્યા ઘનશ્યામ પટેલ. 900 કરોડનું ટર્નઓવર ધરાવતી ભરૂચની દૂધધારા ડેરીમાં ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી. પ્રાંત અધિકારી મનીષા માનાણીની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં સર્વસંમતિથી ફરી એકવાર ચેરમેન પદે ઘનશ્યામ પટેલની વરણી કરવામાં આવી, જ્યારે વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજ નામની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે ડેરીની 15 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના 10 અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ પેનલના માત્ર 2 અપક્ષના 3 ઉમેદવાર વિજેતા બન્યા હતા. અપક્ષ ઉમેદવારોએ પહેલેથી જ ઘનશ્યામ પટેલને ટેકો જાહેર કરી ચૂક્યા હતા. આમ ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે, ત્યારે ઘનશ્યામ પટેલને ડેરીના વિકાસ અને પશુપાલકોના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી. સુઈગામ તાલુકામાં પૂરના કારણે થયેલા નુકસાનને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠાના સુઈગામમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા નુકસાનીનું વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત કચેરી સુધી રેલી યોજી. ખેડૂતોએ પ્રાંત કચેરીએ પહોંચી વળતરની માંગ સાથે વિરોધ કર્યો. 1 મહિનો થયો છતાં વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું. જમીન ધોવાણ, પાક નુકસાન સહિતની માંગને લઈને ખેડૂતોએ રજૂઆત કરી. તાત્કાલિક ધોરણે સહાય આપવા ખેડૂતોએ માંગ કરી. ભાજપ સાંસદ મનસુખ વસાવાના જુનારાજ ગામના રસ્તા માટે આપના ચૈતર વસાવાએ પદયાત્રા યોજી. ડેડિયાવાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજ સહિત આસપાસના ગામોને જોડતા રોડનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે પદયાત્રા યોજી. આઝાદીના 78 વર્ષ પછી પણ જુનારાજ ગામમાં રોડ ન બનતા અને મંજૂર થયેલ ડામર રોડનું કામ વન વિભાગ દ્વારા અટકાવી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો, જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરવા માટે જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પદયાત્રી બાદ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું હતું. રસ્તાનું ખાતમુહૂર્ત થયું હોવા છતાં કામગીરી અધૂરી હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. ગયા વર્ષે એક એજન્સીએ રોડ બનાવવાની કામગીરી શરૂ પણ કરી હતી, પરંતુ વિરોધ થતાં કામ અટકાવી દેવામાં આવ્યું, જેને લઈને વન વિભાગની મંજૂરી સામે પણ સવાલો ઊભા થયા છે. સાથે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે જો 15 દિવસમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.